નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર તાલુકાના મુરિયા ગામે સસ્તા અનાજની દુકાનમાં તોડ કરવા ગયેલા 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી। ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે। સસ્તા અનાજની દુકાનદાર પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાનું અને ધાક ધમકી આપવાનો ગુનો પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। પાલનપુર તાલુકાના મોરિયા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકને નાક ધમકી આપી 2000 રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ દુકાનનું લાયસન્સ રદ કરી દેવાની ધમકી આપી હતી। જો કે સસ્તા અનાજની આ દુકાનના સંચાલકની ગાડીને પણ રોકી હતી। જે અનાજનો જથ્થો હતો એ વિતરણ કરવા અને દુકાનમાં જે જથ્થો ઉતારવાનો હતો તે ગાડીને આ પત્રકારોએ રોકી હતી ને ત્યારબાદ 10,000 રૂપિયાની પણ માંગણી કરી હતી। જો કે સસ્તા અનાજની આ દુકાનના સંચાલક અને ગ્રામજનોએ આ 4 ઇસમોને પકડી લીધા હતા ને ત્યારબાદ પોલીસને સોંપ્યા હતા। જયશ્રી માળી, ગૌતમ ડોડિયા, હાર્દિક દેવકિયા અને નૂર મોહમ્મદ અબ્દુલ, આ 4 જે પત્રકારો હતા તે નડિયાદના અને ભરૂચના હતા અને બનાસકાંઠામાં સસ્તા અનાજ દુકાનના સંચાલકને ધમકી અને આપી અને બળજબરીપૂર્વક પૈસા પડાવવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે। ગૌતમ ડોડિયાનો ઇતિહાસ પણ ગુનાહિત છે। અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાયેલી છે। ત્યારે પોલીસ અત્યારે તો ભરૂચ અને નડિયાદના પત્રકારો સામે પોલીસે ગુનો નોંધી અને કયા બેનર હેઠળના પત્રકાર હતા અને અગાઉ પણ કયા ગુના છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।